ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને આપણે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. સરસ મજામાં આપણે છે ને સવારમાં નાસ્તો કરી લીધો છે અને હવે છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણું ઘરનું કામ બધું થઈ ગયું છે અને હવે આપણે જવાની તૈયારી કરવાની છે. તો હાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા આવી ગયા છીએ પાર્લરે. અને પાર્લરે છે ને આવી ગયા. આજે લાઇટ નથી અહીંયા, તો આપણે છે ને આજે શું કામ કરી છે તમને બતાવું. આજે તો જો આપણે લાઇટ નથી એટલે કાંઈ ન થઈ શકે છે ને ગાઈસ. આપણે વાળ કટિંગ, હેર કટિંગ આપણે શીખી છીએ. તો જો ડમીમાં આપણે હેર કટિંગ શીખવાના છે, તો એમાં આપણે પ્રેક્ટિસ કરીએ ને શીખી જાય છે. હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે જો અહીંયા તો બેઠા છીએ અત્યારે અને હેર કટિંગ ચાલુ છે અત્યારે, રેસમાં કરે છે હેર કટિંગ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો ગાઈસ આપણે છે ને ડમીમાં કરે શીખી લીધા છે લેયર્સ કટ. જો કેવા દેખાય છે, મસ્ત દેખાય છે ડમીમાં. લેયર કટ કરી લીધા છે. હવે છે ને લઈ લીધી છે ડ્રોઈંગ. આપણે ડ્રોઈંગમાં આપણે છે ને મહેંદીની પ્રેક્ટિસ કરીશું. તો હવે આપણે છે ને મહેંદીની પ્રેક્ટિસ કરવા લાગી જઈએ. હાલો, અને રેસમાં હેરસ્ટાઈલની કરે છે પ્રેક્ટિસ. તો હાલો આપણે છે ને મહેંદીની કરવા મળી પ્રેક્ટિસ. લેયર કટની તો થઈ ગઈ, તો કન્ટિન્યુ બન્યા રહેજો. પ્રેક્ટિસ માટે જો ચકલાબર લઈ લીધું છે, પેન્સિલ લઈ લીધી છે, ડ્રોઈંગ બુક લઈ લીધી છે. તો આપણે મહેંદીની પ્રેક્ટિસ કરશું. હાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈસ આપણે છે ને આમાં પ્રેક્ટિસ કરી લીધી છે થોડી, અને લેયર કટની પણ થઈ ગઈ અને રેસમાં હેરસ્ટાઈલ પણ બનાવી નાખી છે. જો ડમીમાં, હો ડમીમાં, જો ડમીમાં બનાવી નાખી છે હેરસ્ટાઈલ. મસ્ત બની ગઈ છે અને મેં પ્રેક્ટિસ કરી લીધી. અને આ જો એડિટિંગ કરે છે, એવું કરો એમાં એવું ન ગોઠવતા. એ બધું કોમેડીનું છે. કોમેડી કરવી એ કોમેડી થોડી કરે, એડિટિંગ કરે છે ને. અમે જો અહીંયા અંધારું છે ને લાઇટ નથી, એટલે આજે છે ને આવી બધી પ્રેક્ટિસ કરવાની છે અમારે. લાઇનર ની કરવી છે, લાઇનર ની. તો હાલો ગાઈસ, હવે કન્ટિન્યુ બન્યા રહેજો. અને અત્યારે તો હાલો ગાઈસ, આપણે હવે બીજી પ્રેક્ટિસ કરીએ. આપણે છે ને હેરસ્ટાઈલની ને એવી બધી પ્રેક્ટિસ કરી અને આપણને એમ થયું કે હવે છે ને બહુ ઠંડી લાગે છે, તો આપણે થોડીક વાર જઈએ અગાસી ઉપર તડકો ખાવા. તો જો અહીંયા અગાસી ઉપર આવી ગયા છે, જો તમને બતાવ હે ને ઓલો. તો જો અગાસી ઉપર આવી ગયા અમે ત્રણેય સહી. જો આ છે અને જો અહીંયા તડકો મસ્ત છે ને, તો અહીંયા આવી ગયા છીએ આપણે અગાસી ઉપર. અને થોડીક વાર અહીંયા બેસીને પછી જઈશું. અહીંયા તો બહુ મજા આવે છે, તડકો સરસ મજાનું છે. તો હાલો ગાઈઝ, જો આપણે શોભનાબેન આટા મારે છે અગાસી ઉપર ને આપણે અહીંયા બેઠા છે. આમ પેલા જૂના હાવ જૂના મકાન છે, નળિયાવાળા. જો ને અગાસી જોવા ગયા તો હું પણ હાલી જાઉં. જો અહીંયા એ મને મૂકીને ક્યાં તમે ભાગી ગયા? શું છે બતાવો તો. ક્યાં હતું તમારે? અહીંયા હતું. કયો? હા હામું ગેંડી મારી હતી. ગેંડી કાઢી છે. અહીંયા જો આ કાળી જાય રહી ને. એ બધું ફ્લેટ બંધ જ લાગે છે. ના ના, અત્યારે યોગી વાળા મોટી કરી એવું છે એમ ને. તો જો અહીંયા આવી ગયા છે અગાસી. હવે છે ને 3 વાગી ગયા છે ને આપણે છે ને એ જવાનો સમય થઈ ગયો છે ઘરે. આજ તો લાઇટ નથી એટલે પ્રેક્ટિસ ને એવું આપણે બધું કરી લીધું છે. હેરસ્ટાઈલની, હેર કટિંગની એવી પ્રેક્ટિસ કરી, મહેંદીની કરી, આઈલાઇનરની કરી, બધી કરી લીધી પ્રેક્ટિસ. અને હાલો ગાઈસ, હવે જઈએ આપણે ઘર સાઈડ. કન્ટિન્યુ બન્યા રહી. ગાઈસ ઘરે આવી ગયા આપણે, એને કપડાં ચેન્જ કરી લીધા છે ને હવે છે ને આપણે હજી જમવાનું બાકી છે. આજે આપણે વહેલા ઘેરે આવ્યા, જમવાનું બાકી છે ને કપડાં ચેન્જ કરી લીધા છે. કામ તો બધું મારી મમ્મીએ ઘરનું કરી નાખ્યું છે. તો હાલો ગાઈસ, હવે છે ને આપણે જમી લઈ જે જમવામાં. આપણે નાસ્તો કરી લીધો છે. ઘરે આવી નાસ્તો કરી નવરા થઈ ગયા છે, કામકાજ કરી નાખ્યું. હવે જાય છે બેસવા. તો હાલો કન્ટિન્યુ બની. આપણે અહીંયા આવી ગયા છીએ રેશમાના ઘેરે, અને રેશમાના ઘેરે અહીંયા બેઠા છીએ અને રેસમાં બધું ઘરનું કામ કરે છે. જો વાસણ ધોવે છે, પહેલાં એણે કપડાં ધોઈ નાખ્યા અને હવે વાસણ કરે છે. અને જો
ગેસ ઘેરે ITIથી અને આપણે પણ પાર્લરેથી ક્યારના ઘેરે વી આવ્યા છીએ 4 વાગ્યાના 4:45 વાગ્યાના અને અત્યારે જો ઘરે કામકાજ કરીને અહીંયા નીકળી ગયા છીએ રખડવા ઘડીક બેસવા તો અહીંયા અત્યારે થોડીક વાર મમતાને ઘેરે ગઈ ને ગલુડિયા છે તો એ રમાડ્યા અને હવે છે ને એ રેશમાન ઘરે આવી ગઈ તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહીએ જો ગાઈસ સાંજ પડી ગઈ છે ને આપણે અહીંયા રસોડામાં બેઠા છીએ રસોડામાં ગ્લોક ડીમ્પડું અને અહીંયા જો આપણે બેઠા છીએ રસોઈ બનાવીએ છીએ રસોઈમાં આજે શું બનાવી છીએ તમને બતાવો જો આપણે આ લોટ દોઈ નાખ્યો છે આપણે બનાવવાના છે મેથીવાળા ભજીયા જો છે ને તો આપણે ભજીયા બનાવવાના છે જો તવી પણ મૂકી દીધી છે તેલ ગરમ થાય છે ચારો ને એવું લઈ લીધું છે અને અહીંયા લોટ દોઈ નાખ્યો છે તો હાલો ગાઈસ આપણે પહેલા હવે ભજીયા બનાવી લઈએ ભજીયા બનાવીને પાછું તમને મળીએ આપણે છે ને હવે જમવાનો સમય થઈ ગયો છે જમવામાં શું છે શું નહીં તમને બતાવવું હાલો બતાવી દઉં હાલો ગાઈસ આપણે જો ભજીયા બનાવ્યા છે ઘઉંની રોટલી છે અને બટેટાનું શાક બનાવ્યું છે તો આપણે હવે આ જમી લઈએ જો ભજીયા જો મજા આવે ખાવાની શિયાળામાં હો અત્યારે તો આ ચટણી નથી બનાવી આજે ચટણી આરે નથી ખાવા એટલા માટે તો આપણે છે ને હવે જમી લઈ ભજીયા બનાવ્યા છે ત્યારે શિયાળામાં તો મજા આવી જાય ભજીયા ખાવાની તો આપણે હાલો જમી લઈ કન્ટિન્યુ બન્યા રહી તો ગાઈસ આપણે અત્યારે જમી લીધું ભજીયા બનાવ્યા હતા અને બટેટાનું શાક ને રોટલી આપણે જમી લીધું છે અત્યારે અને વાસણ પણ કરી નાખ્યા છે તો ગાઈસ અહીંયા બ્લોગને એન્ડ કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ બધાને ગુડ નાઇટ